તમારું પૂરું નામ શું છે? પ્રવીણ મૂળજી પોકાર, હાલે પૂના, ગામ જીયાપર. તમારું પૂરું નામ શું છે? ભગવાનજી મનજી સેગાણી. તમારું? નાનજી પુંજા ધોળું, પૂના. અત્યાર સુધીનું આયોજન કેવું લાગ્યું યુવક મંડળ દ્વારા? હવે આ રેકોર્ડિંગ ક્યાં સુધી જવાનું તો એ પ્રમાણે જવાબ દઉં. મને વાંધો નથી. આ પણ તમને જે કેવું હોય કયો ને, તમને કોઈ ના પાડી છે? આ છોકરાઓએ બહુ જામ મહેનત કરી છે. આ દુઃખ થયું કૈલાસ નથી આવી શક્યો એનું. મહેનત બહુ એને જામ કરી. બિચારો રસ્તામાં છે અત્યારે આવે છે પૂના. એ ના આવી શક્યો. એક બહુ દુઃખની વાત છે, ખોટું નહીં કહું. મારી 2 દી પહેલાં વાત થઈ હતી, આજે થઈ બસ. બીજું કોઈ બાકી બહુ સારું આયોજન છે, નો ડાઉટ. ભગવાનજીભાઈ, તમને જમવાનો અને રસોડા સમિતિનો બહુ મોટો ઇતિહાસ છે અને અનુભવ છે. આજનું જે સવારનો નાસ્તો એના વિશે કંઈક સ્પેશિયલ કહો. સવારનો નાસ્તો બપોરે જમવાનું હોય એ ટાઈપનો સવારનો નાસ્તો હતો. બહુ સુંદર વ્યવસ્થા હતી. જે જૈન લોકોના ભોજનશાળામાં જે નાસ્તો કર્યો બહુ સારી જ વ્યવસ્થા હતી. જે આપણને લાઈવ મોહનથાળ ખવડાવ્યો. લાઈવ મોહનથાળ કણબીની કોઈ ભોજનશાળા હોય તો પણ આવો ન બને એવો લાઈવ મોહનથાળ હતો. બરાબર. તમારો તો પહેલો વહેલો અનુભવ છે આ પિકનિકનો, બરાબર? કેવું લાગી રહ્યું છે અત્યાર સુધી? બહુ મસ્ત, એકદમ સરસ. બસ હલતી હતી, ઢીચકા બીચકા લાગ્યા કે ન લાગે? ન લાગે. મજા આવી? મજા આવે, બહુ સરસ. આવા આયોજન થતા રહેવા જોઈએ. હો, સરસ. સારું.